નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સની જે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે તેના વિશે। તો ભરતી વિશે માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે લેટર છે તે ભારત સરકારનું જે રેલવે મંત્રાલય છે તેમના તરફથી લખવામાં આવેલું છે। ગઈકાલે એટલે કે 2 જાન્યુઆરી 2024 ના રોજ આ લેટર જાહેર કરવામાં આવેલો છે। કઈ બાબતનો લેટર છે તો કે આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ, આરપીએસએફ એટલે કે રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સમાં મિત્રો જે એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની જે ભરતી પ્રક્રિયા છે તે તાત્કાલિક શરૂ કરવા માટે આ લેટર જાહેર કરવામાં આવેલું છે। મિત્રો, આ જે ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં જ આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે। જ્યારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન ડિક્લેર થશે એટલે એક આપણે અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। પરંતુ હાલ અત્યારે આપણે ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે અંદાજે કેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવશે। તો મિત્રો, અહીં જે કરંટ રાઉન્ડ છે, હાલ અત્યારે જે જગ્યાઓ ખાલી છે તેના વિશે ચર્ચા કરીએ તો જે કોન્સ્ટેબલની પોસ્ટ છે તેમાં મિત્રો કુલ 2000 જેટલી જગ્યાઓ ખાલી છે। જ્યારે એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તો તેમાં 250 જેટલી જગ્યા ખાલી છે। એટલે કે મિત્રો હાલ અત્યારે કરંટ રાઉન્ડમાં 2250 જેટલી જગ્યા પર આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો મિત્રો, જે એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જ્યારે મિત્રો કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો અહીં મિત્રો જે એસઆઈ ની જે પોસ્ટ છે, સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, તો તેમાં વિદ્યાર્થીની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। જ્યારે કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તેના માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળશે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓની જે ઉંમર છે તે વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો સૌથી પહેલા તો તમારે સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ દેવાની રહેશે કે જે ઓનલાઈન રહેશે અને આ જે પરીક્ષા છે તે મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી લેવામાં આવશે। ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ દેવાની રહેશે અને ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ દેવાની રહેશે। અને આ જે બંને પરીક્ષા છે તે મિત્રો આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ તરફથી લેવામાં આવશે। અને છેલ્લે મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે અને આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે પણ આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ તરફથી કરાવવામાં આવશે। વાત કરી લઈએ ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ વિશે। તો તેમાં સૌથી પહેલા આપણે ઊંચાઈ વિશે ચર્ચા કરીએ તો અહીં સામાન્ય અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર, જ્યારે મહિલા ઉમેદવાર માટે તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 157 સેન્ટીમીટર હોવી જોઈએ। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર, જ્યારે મહિલા ઉમેદવાર માટે તેમની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ પુરુષ ઉમેદવારની છાતી વિશે। તો અહીં સામાન્ય અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમની છાતી ફુલાવ્યા વગરની 80 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી સાથે 85 સેન્ટીમીટર હોવી જોઈએ। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 76.2 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 81.2 સેન્ટીમીટર હોવી જોઈએ। અહીં મિત્રો ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્સ હોવો ફરજિયાત છે। ચર્ચા કરી લઈએ પીટી એટલે કે શારીરિક કસોટી વિશે। તો શારીરિક કસોટીમાં સૌથી પહેલા તો તમારે દોડવાની રહેશે, ત્યાર પછી લાંબી કૂદ કરવાની રહેશે, ત્યાર પછી ઊંચી કૂદ કરવાની રહેશે। તેમાં જે એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેના વિશે ચર્ચા કરીશું। તો સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે જે પુરુષ ઉમેદવાર છે તેઓએ 1600 મીટરની દોડ દોડવાની રહેશે કે જે 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। જ્યારે મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ દોડવાની રહેશે કે જેમને 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો લાંબી કૂદ વિશે ચર્ચા કરીએ તો પુરુષ ઉમેદવારોએ એસઆઈ ની પોસ્ટ માટે જે લાંબી કૂદ છે તે 12 ફૂટની રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 9 ફૂટની રહેશે। ઊંચી કૂદ વિશે ચર્ચા કરીએ એસઆઈ ની પોસ્ટ માટે તો ઊંચી કૂદ છે તે પુરુષ ઉમેદવાર માટે 3 ફૂટ અને 9 ઇંચની રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 3 ફૂટની રહેશે। વાત કરી લઈએ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તેના વિશે।
તો અહીં મિત્રો જે કોન્સ્ટેબલની પોસ્ટ છે તેમાં પુરુષ ઉમેદવારોએ 1600 મીટરની દોડ દોડવાની રહેશે અને જે 5 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ દોડવાની રહેશે કે જેમને 3 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. તેમના માટે આપણે લાંબી કૂદ વિશે ચર્ચા કરીએ તો કોન્સ્ટેબલની પોસ્ટ માટે પુરુષ ઉમેદવારોએ જે લાંબી કૂદ કરવાની છે તે 12 ફૂટની રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે જે લાંબી કૂદ છે તે 9 ફૂટની રહેશે. ઊંચી કૂદ વિશે ચર્ચા કરીએ તો અહીં પુરુષ ઉમેદવાર માટે 4 ફૂટની ઊંચી કૂદ રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 3 ફૂટની ઊંચી કૂદ રહેશે. આવી રીતે મિત્રો રેલવે વિભાગમાં ટૂંક સમયમાં જ એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવશે. કુલ મિત્રો 2250 જેટલી જગ્યા પર આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન ડિક્લેર કરી દેશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.